હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં તો છે ને? હું પણ મજામાં છું. અને બધાને ગુડ મોર્નિંગ. હજી જાગી જ છું. આપણે આ વ્લોગ કોઈ બનાવ્યો જ નથી નહીં. નહીં સવારમાં આજે સવારમાં પોરમાં જ તે વ્લોગ ડાયરેક્ટ ચાલુ કરી દીધો એટલે કાંઈ હું શાક કઈ બીજા વગર દી નતું ઉગતો કાં તો એવું થયું હાવ. મારે તો હાલે હો. હમ હા, આપણે જો હજી શાક ભાખરી બનાવવાની પડશે. અને પોલો જો જાગીને તરત જ આપણી પાસે આવ્યો. આમ જો શું વાત છે. હા, હજી એને મૂડ ન હોય એને તે સા દૂધ પીજા વગર એને કઈ દી ઉગે નહીં. એવું આપણે એવું છે, આપણે સા પીધા વગર તો આપણો દી જ ન ઉગે. પણ હજી અત્યારમાં આવ્યા છે ધાબા ઉપર થોડાક ડન મારવા આજથી મુહૂર્ત કરીએ કાંક બધા એમ કે તમે થોડાક બોડીમાં વીક છો એટલે થોડાક ડન મારો એટલે સારા થઈ જાય. એટલે આપણે થોડીક કસરત કરવાની છે. કા કરવી ને? ડન કરો. આપણથી તો કઈ થાય નહીં. એક દી મેં કર્યા હતા ખબર છે તમે કરતા હતા તે. તો આપણથી કઈ થાય નહીં. અને બહુ ટાઈટ પડવા મળી છે એટલે બહુ દાંત ને કરતા હતા, બધું તણાવવા મળ્યું છે. કાંઈ નહીં, સારું હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને આપણે હવે ડન કરીએ થોડા ઘણા. હા પછી હે હા પછી હું શાક ભાખરી બનાવી નાખું. હા બોલાતી ન થાય, તમે તો કરેલા છે કે ને એટલે. વીસ થયા ખાલી કેટલા 20 થયા. હા તે ઓલો પોલો શું કે જો શું કે ઈ કે કાકા તો જો માથા પસાડે. પણ 20 દંડ થયા એટલે ટાઈટ ઉડી ગઈ હો. આમ તો જીગર આવી ગઈ ઘડીક વારમાં તો એને પોલો તું તો કર, પોલો હુઈ ગયો. હાલ પોલા લે ઉતાવળ રે. હાલ 3 4 5 6 7 8 9 એવી રીતના ન હોય હો. 13 14 15 16 17 18 19 સરસ. કાંઈ આ પોલો તો જોઈ કરે છે 4 ને 5 પગ્યો 6 એટલે 5 થી 9 નવ ડાયરેક્ટ પેલા લઈ ગયા. હાલો હા. હાલો થોડી ઘણા કસરત કરી લઈએ. વ્લોગ ન બહુ ઉતારવો. અને તું જા આવે હેઠે લાગીશ મને બહુ ભૂખ એટલે પેલા થોડું શાક ભાખરી બનાવી નાખું કા. હા ખાવાની તૈયારી કરી. હારું હે આજ તો આપણે જવાનું છે કામે એટલે વેલા જઈએ પછી બધું કરવાનું છે. ટિફિન કરવાનું છે. તો આપણે કસરત કરીને આવ્યા છે હેઠે. અને અહીંયા જો રાંધવાનું હાલતું લાગે અત્યારમાં ભાખરી ચાલુ કરી દીધી એમને. હા લોટ બાંધી નાખું. હે કઠણ લોટ બાંધો. ભાખરી કરજે આમ કુણી હો ભાંગી જાય એવી. હા કોકને કેમ કે કપડી ઘસે મસ્ત બિસ્કિટ હોય ને એવી. ના તો કકડી કુણી એક જ ન કહેવાય ના ના તો અલગ અલગ કહેવાય. તો અલગ અલગ કહેવાય ને. આપણે શું હવે તો વ્યવસ્થિત ખાઈ પીને કા શિરાવીને. હા સા નાસ્તો બાસ્તો કરીને આપણે વ્યાવ્યા ધાબા ઉપર. કેમ કે અહીંયા બરાબર વિડીયો બનતો નહોતો એટલે મેં ઉપર વ્યાવ્યા કા. હા જો ને આવીશ ને અત્યારમાં મેં કીધું હાલો સાગી ગયો છે એટલે સાદું ને સોળાની હતું એટલે એ ખવડાવી. મેં કીધું જરો થોડી તડકી નીકળી છે આપણે અત્યારમાં મસ્ત મજાની કુણી તડકી કા. અને સૂર્ય તે જો નીકળી ગયો છે પોણો. હા હા એટલે મેં કીધું હાલો ઘડીક જઈ છે એમ તડકે બેહવા કા. હા હા તો અત્યારમાં આવીશ ને મસ્ત મજાની તડકી લાગે એટલે અત્યારે તો શરદીનો ને એવો ભાગત હોય. મેં કીધું શરદી ને એવું ન થાય ઘડીક આપણે તડકે તપાડીએ કહીશ. અને સવારમાં છે ને સૂર્યનારાયણનો થોડોક તડકો લીધો હોય ને તો શરીર માટે ફાયદાકારક છે એવું કહે છે બધા કા. કેસે નહીં હોય જ તે. એમ હા તો હું એક વાત કહું. હું ગમે એ ફરવા જવાનું ને એવું બધું ન કહેતી. બાઈકે હોય જાય કેવું કે ફરવા જવાનું ને એવું ન કહેતી. કેમ કે કામે જવાનું છે અને હવે તો ધંધો બંધો કરવો પડશે. ફરવું પછી કેટલું ખાતા બેઠા હવે કેટલું ખાવું હે. આજ બહુ મસ્ત મજાનું સપનું આવ્યું હતું ને આજ આપણને ખાવાનું ઓછું આવ્યું બીકમાં કા. કેવું સપનું આવ્યું હતું હું? અરે બહુ જબરજસ્ત આવ્યું હતું. હું આયુષ્ય સર બે તને આજ આવ્યું હતું મને ભૂતનું સપનું. તું એમ કરી દાંત કાઢે મને બહુ મસ્ત માનજો કે હવે ભૂતનું સપનું આવ્યું હતું તમારે લાવવું એવું. કેમ પેલા એટલે ભૂતનું સપનું આવ્યું હતું એમાં તું કા સામે ઊભી રહ્યો નહોતી રહી ગઈ ને એવું કઈ નહોતું ને? ના એવું કઈ નહોતું. પણ આ તો ભૂતનું સપનું આવ્યું હતું. આમ હું જંગલમાં હતી આમ લાડ બધા હતા અને મારી ભાઈ ભૂત પડ્યું. હા પછી એટલે આ ખોટી વાત ના ભૂતનું સપનું હાસુ છે. તે પછી શું કહેવાય ભૂત મારા વાહે પડ્યું અને આમ દોડી ન એકલું જલ્દી
અને ભૂત તો કેટલું દોડે, મોટા મોટા નખ ને મોટા મોટા વાળ ને હા બધા કી તારી જ વાહે આવવાનું. હું તો લીમડા ઉપર ચડી જાવ ને આમ ચડી જાવ તોય મારી જ વાહે પડી. બોલો ખોટી વાત ને હાચું, હું 2 વાર સાંજે જાગી હતી. ઓહો એ મને બહુ આજ ભૂતનું સપનું હાચું હું વાત નથી દીધી. આજ તમારે બહુ બપોર હોવું પડશે એવું લાગે છે. એટલે ભૂતે કાંઈ કર્યું નહીં ને તને પણ? ના ના મને વળી પકડી નથી લીધી. તો સારું તો આવી ગઈ નકર મને એમ છે ભૂતે પકડી લીધી હોત તો. ના ના હું કાંઈ હતો નથી એમાં? પકડી. ના 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 ના. સાહેબ બીજા બધા ફ્રેન્ડ જ હતા ને એમ તમે બધા ભાગીને જતા હતા ને વાહ ભૂત પડ્યું ને ભૂત તારી જ વાહ પડ્યું હતું એમ ને તારે એવું તારે શું ભારી ગયું ભૂત તારી જ વાહ પડ્યું? કોને ખબર? હા તો પણ હાચી વાત નથી. એટલે ભૂતને એમ થયું છે કે આ ઝાડી છે ને આને ખાઈ જશે ને ફાયદો થાય એમ હું ધરાઈ રહેશે એમ થયું હોય ને. હે એટલે ભૂતે ખાય. એટલે તો ભૂતે કદાચ ને ખાતું હોય છે આપણને ખબર નથી બહુ હા પણ ખાઈ જાય માણસ એમ કહે ને બધા ભૂત ન ખાઈ જાય. ખાઈ જાય હો, બી જાય ને એવું કંઈક હોય. આપણે કોઈ દી ભાળ્યું નથી પણ આ સપનામાં જોયું. પણ તે આજ એવું કીધું ને તો મને તો મનમાં વિચાર થાય કે ભૂતની વાહ ભૂત કેવી રીતના પડતું હોય છે. જો આયુષા આમ જો ભૂતની વાહ ભૂત થોડુંક પડે. આયુષ તો તારમાં સમજાય દે ને એને હું કે આયુષ શું સમજાવ આયુષ હાસું જ કે છે એમ કે હાચી વાત છે એમ કે કઈ હાસું નથી કહેતો. ઓલો ભૂત ને સુડેલ શું કહેવાય? સુડેલ કેવાય ને. આપણે કઈ જોયું ને આપણે કઈ નામ સાંભળ્યું ને તમે કહો છો તો તમે ક્યાંક જોયું હોય તો જ કહેતા હોય ને. તું અસલ એ નથી. કોને ભૂત ખબર? ભૂત ને બેન એટલે સુડેલ કહેવાય. તો તમને બધી માહિતી છે કા? હા તો તમે ભૂતો થશો. એટલે હું નહીં ભૂત હોય પણ તું લગભગ આવતા સપનામાં આવતા ઓલામાં તું ભૂત હશે આવતા જન્મમાં મને એવું લાગે છે. નહીં હો, નહીં ઓલા જન્મમાં તમે જાણતા હોય તો હશે કઈ ખબર નહીં આપણને. એટલી બધી માહિતી છે જ નહીં. એમ તો આપણામાં એવી મારામાં ટેલેન્ટ છે કે હું 7 જન્મનું જોઈ શકું. તને ખબર ન હોય તો કહી દઉં હો. હે હવ આ તો મને ખબર હોય તો પડી ગઈ છે. મેં જોયું નથી કે મારા ભૂત હારે લગ્ન થવાના છે. તો નોકરી રહેવા તો સારું તો. પણ નાના એમાં લેખ લખાઈ ગયેલા હતા કે નહીં? ઓલી કમેન્ટ વાંચેલી છે ને પાછી એક જણાએ શું કીધું હું કીધું મને કાંઈ યાદ નથી રહ્યું. હું ઠીક હા ઓલી એમ કીધું હતું કે દક્ષા તમે નસીબથી મળ્યા છે ને બહુ સંસ્કારી છે ને સારા છે ને તમારા ભાઈ સારા તરી ઓલા કમેન્ટ કરી છે પરવીનભાઈ. છે ને હા અમદાવાદ કઈ ગયો? હા અમદાવાદ જ તે. ના ના એ વાત એની હાચી છે. ભૂતમાં આમ તો સંસ્કાર તો હોય જ કે ને બધા એવું કહે છે એટલે હાલે. હે આ હિસકા બાજુ લાંબો થાય છે એટલે આપણે આ એક વાર હિસકા બેહારી કાઢીશું તો આ ઈચ્છાને મજા આવશે. હાલ લે આમ જો મેં મજા આવી કાકા હિસકા તો નહીં થોડી આમ જો તો કેટલો શોખ આવી તો કેટલા બોલા હળુ હળુ નાનો છે તો ઉમર પોલો હિસકો નાખવા ઘા પહોંચી ગયો. પોલાનો બહુ શોખ હિસકો નાખવાનો કા પોલા. આમ તો પકડી લીધું એક હાથે એમ કેવું પડી જાય એટલા એવાય ભોસેલા તો જો તમે ભાઈ બેન નો પ્રેમ છે ઈ. આમ જો તો કેવા હિસકા નાખી દે. હા લે મને નાખે પોલા એટલે ત્યાં હવે નાનપણમાં આવા હિસકા બિસ્કા ખાધા કે નથી ખાધા? હે અમે તો લીમડે એવું બધી ખોયું ખાઈ હશે. આપણે આ હિસકા નથી ખાડા ને અત્યારે થાય નહીં પણ તમારા જમાનામાં નહોતા ને આવા હિસકા કા? નહીં ઓલા ભીડે ને ઘોડે કે અમારા જમાનામાં આમ ને તેમ ને. સારું તો અમે વિડીયો પૂરો કરી છે. અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય.